ધાંગધ્રા બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલ 2 મોટરસાયકલની ચોરી. મોટરસાયકલ માલિક દ્વારા સિટી પોલીસ મથકે અરજી મારફતે બાઇક ચોરીની અપાઈ ફરિયાદ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બસ સ્ટેન્ડમાં દિન પ્રતિદિન ચોરીના કિસ્સાઓમાં વધારો થતો જાય છે. મુસાફરોના પાકીટની ચોરી તો હવે 2 બાઇકની ચોરી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ સાવજીભાઈ કણઝારિયા જેઓ બસ સ્ટેન્ડમાં પોતાનું મોટરસાયકલ પાર્ક કરી બહારગામ ગયેલ હતા. રાત્રિના સમયે પરત ફરતા તેમનું બાઇક સ્થળ પર પાર્ક કરેલું હતું. ત્યાં જોવા ના મળતા પીજીવીસીએલમાં લાઇનમેન તરીકે નોકરી કરતા જાડેજા રાજદીપસિંહ છત્રસિંહ જેઓ એસટી ડેપોમાં પોતાનું બાઇક પાર્ક કરીને કામ અર્થે ગયેલ હતા. પરત ફરતા તેમની બાઇક પણ સ્થળ ઉપર ના દેખાતા ચોરી થયેલ હોવાનું જાણવા મળતા તેમણે એસટી ડેપોના અધિકારીને જાણ કરેલ અને સીસીટીવીની ફૂટેજની માંગ કરી હતી. જ્યારે બંને લોકો દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ મથકે બાઇક ચોરી અંગે અરજી મારફતે ફરિયાદ આપેલ હોય અને તાત્કાલિક આવા બાઇક ચોરોને પકડીને ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. મારું નામ અશ્વિન સૌજીભાઈ કણજરિયા છે. ગઈકાલે હું 19/3/25ના રોજ સવારે બસ સ્ટેન્ડ આવેલો હતો. મારું બાઇક અહીંયા બારગામ જવાથી હોવાથી મેં પાર્કિંગમાં મૂકી હતું. પાર્કિંગમાં મૂકીને હું મારા બારગામ જવા નીકળેલો હતો અને જેથી કરીને પછી હું રિટર્ન રાતે થયો લગભગ 19 તારીખની રાતે 1 વાગે. મારું બાઇક અહીંયા હતું નહીં અને આ બાઇક ચોરાઈ ગયેલું હોવાથી મેં આજ સવારે પોલીસ સ્ટેશન અરજી કરેલ છે. એટલે જેથી કરીને હું એવી વિનંતી કરું છું કે આવા ચોરોને અથવા લુખા તત્વો જે કોઈ હોય એમને પકડવા મારી નમ્ર વિનંતી અને અપીલ છે. મારું નામ જાડેજા રાજદીપસિંહ ચંદ્રસિંહ છે. હું પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું અને મારી નોકરી હાલ રામપુરા મુકામે હોવાના કારણે બસ સ્ટેન્ડની અંદર સીસીટીવીની નજરની સામે મેં બસ સ્ટેન્ડના પાર્કિંગની અંદર પાર્ક કરેલું હોવાથી મારું બાઇક નોકરીથી પરત કરતા મારું બાઇક સ્થળ ઉપર હાજર ન હોવાથી મેં એસટી ડેપોની અંદર ટીટીઆઈને મેં જાણ કરેલી. મારે સીસીટીવી ફૂટેજ જોઈ છે તો એથી મને એવું જાણવા મળ્યું કે ભાઈ તમે પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરો પછી અમે તમે સીસીટીવી ફૂટેજ આપી શકીએ. તેથી મેં પોલીસને પણ જાણ કરેલી છે અને અવારનવાર અનિચ્છિત બનાવ અને બાઇક ચોરીના બનાવ ધાંગધ્રામાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. તો એનો યોગ્ય નિકાલ કરી અને ગુનેગારોને લુખા તત્વોને બંધ કરી અને બાઇક મારું પરત ગોતી આપવા નમ્ર અરજ છે.